અનકોટ. તો અમે બધા જઈએ છીએ અનકોટમાં. જો ગાઈસ મેં તૈયાર થઈ ગયો છું. અનકોટના શું શું બનાવ્યું છે એ તમને જોવું છે. અમે લોકો મૂકવાના છે અનકોટમાં એ. તો ચલો મેં તમને બતાવું. આ છે મેથીના ગોટા. એની નીચે છે દાળવડા જોડ ભજીયા જોડ ચટણી એની. આમાં છે ગુલાબજાંબુ. આમાં છે દહીંવડા. આ છે ઘેવર અને નીચેથી બતાવું. ચલો ઘેવરમાં હજુ લબડી બી લગાવવાની બાકી છે. એ ત્યાં લગાવશે મમ્મા. ત્યાં મેં બતાવીશ ડેકોરેશન કે કેવું છે ગણપતિ દાદાનું ડેકોરેશન. ચલો મળીએ આપણે ત્યાં. અમે આવી ગયા છે ગણપતિ દાદાના અનકોટમાં. અહીંયા અનકોટ ચાલુ થઈ ગયું છે. ઘેવર પણ ડેકોરેશન કરીને મૂકી દીધા છે. હવે આવશે ગણપતિ દાદા પ્યારા પ્યારા અમારા. અનકોટની આરતી ચાલુ થઈ ગઈ છે. જો અહીંયા કેટલા બધા જણ છે. આવો છે અમારા ગણપતિ દાદાનો અનકોટ. અને આ અનકોટનો બધો પ્રસાદ ઘરે મનાવેલો છે. બધાના ઘરેથી થોડોક. ગણપતિનો જય જયકાર. 1 2 3 4 ગણપતિનો જય જયકાર. એક બલી દો બલી ગણપતિ હે બાહુબલી. એક મેન દો મેન ગણપતિ હે સુપરમેન. એક ફૂલ દો ફૂલ ગણપતિ હે બ્યુટીફુલ. એક મેન ગણપતિ હે સુપરમેન. એક ફૂલ દો ફૂલ ગણપતિ હે બ્યુટીફુલ. બોલો ગજાનન ગણપતિ અનકોટ આરતી અને હનુમાન ચાલીસા પૂરા થઈ ગયા છે. પ્રસાદ ભેગો થઈ ગયો છે હમણાં. એની પછી વેચ છે. હવે આ છે બીજા દિવસનું વિસર્જન. ગણપતિનો જય જયકાર. વિસર્જનનો ટાઈમ. પૂજા થઈ ગઈ છે. હવે લઈ જઈએ છે વિસર્જન કરવા. વિસર્જનનો પ્રોગ્રામ બીજા હોલમાં રાખેલું છે. ગણુ બાપાને ત્યાં લઈ જઈએ છે. અડધું લાડુ 1 2 3 4 ગણપતિનો જય જયકાર. થોડોક વરસાદ ચાલુ છે. 1 2 3 થોડું દૂર છે ને એટલે ગણપતિ દાદાને ગાડીમાં લઈ જઈશું. 1 2 3 4 ગણપતિનો જય જયકાર. માં જવા માટે ગણુ બાપા ગાડીમાં બેસી ગયા છે. વિસર્જનમાં જમવાનો બી પ્રોગ્રામ હતો. અહીંયા શાક અને દાળ બને છે. અંકલ ભેગા થઈને શાક દાળ ભાત બનાવે છે. જો આ છે દાળ. હવે અમે આવી ગયા છે હોલ ઉપર. ગરબા ચાલુ થઈ ગયા છે. મોટો હોલ છે. ગાડી
ગણપતિ દાદાનું અને કાનાનું, અને અહીંયા ગાડી જન્માષ્ટમીનો બી પ્રોગ્રામ કરીએ છીએ અને ગણપતિ દાદાનું બી. આ હોલ ઉપર આ બે પ્રોગ્રામ રાખીએ છીએ. જો ગણપતિ દાદાને સામે બેસાડી દીધા છે. હવે તમે ગરબા એન્જોય કરો. અહીંયા પ્રોગ્રામ એવું હોય ને તો અહીંયા પણ ઇન્ડિયાની જેમ ખૂબ મજા આવે છે. બધા કાકા પ્રોગ્રામ એટલું મસ્ત રીતના કરે છે ને એ મજા આવે. ઇન્ડિયન પ્રોગ્રામ જેવી જ મજા આવે. પછી અમારા 24 પબ્લિકનું પ્રતિ વિસર્જન.
गप्पा मोरया આવતા વર્ષે ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ દાદાનું વિસર્જન થઈ ગયું છે. હવે અમે બધા બેસું જમવા. જમીને અમે લોકો જઈશું ઘરે. અમારું ગણપતિ દાદાનું વિસર્જન કેવું લાગ્યું? વિસર્જન તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરો.